હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. જો કે વિડીયો તમારી પાસે ક્યારે આવશે એ ખબર નથી, એટલે ગુડ આફ્ટરનૂન થાય, ગુડ મોર્નિંગ થાય, ગુડ ઇવનિંગ થાય. બરાબર? કેમ છો બધા? મજામાં? સારી તૈયારી કરો છો? બરાબર? મારા ખ્યાલથી આપણા 12મા ધોરણની તમારે શરૂઆત થઈ ગઈ છે ભણવાની, એટલે આપણે હવે કમ્ફર્ટેબલ છીએ કે હવે થોડું એડવાન્સ વિચારીએ નીટ અને જી માટે. મેં પહેલાં 2 વિડીયો પરિચય માટેના આયોજન માટેના મૂકેલા. એ વિડીયોમાં થોડુંક ઘણું નવું ઉમેરેલું છે અને થોડું ઘણું જૂનું મેટર છે. એટલે આમ તો તમને હવે એ 2 વિડીયોના આધારે એટલી ખબર પડી ગઈ કે આપણે જે એક્ઝામ માટે તૈયારી કરવાના છીએ એ એક્ઝામ થોડીક સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાથી થોડી જુદા ટાઈપની રહેવાની છે. બીજી એક વાત એમાં એ છે કે આપણે એવી વાત કરી હતી કે સામાન્ય પરીક્ષાઓ કરતાં કોમ્પિટિટિવ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા થોડીક જુદા ટાઈપની હોય, અને એ સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્ટ્રક્ચર અથવા તો ફોર્મેટ આપોઆપ ઘણીવાર બદલાતું જોવા મળે. એટલે એમાં એવું ન આપણે કહી શકીએ કે આ ચેપ્ટરમાંથી આ જ પૂછાવવું જોઈએ, આટલું જ પૂછાવવું જોઈએ, પહેલા ચેપ્ટરમાંથી આટલું જ પૂછાવવું જોઈએ, એવી કોઈ વસ્તુ ફિક્સ નથી. આ પહેલી વાત ધ્યાન રાખજો કે એનો સિલેબસ ફિક્સ નથી. ખૂબ અગત્યની વાત. સિલેબસ કે વેઇટેજ આમ તો ફિક્સ નથી. ઓકે, આ ખૂબ અગત્યની વાત હું કરું છું, કારણ કે ઘણીવાર જુદા જુદા મટીરિયલમાં એવું લખેલું હોય, જુદી જુદી રીતે લખેલું હોય કે આ ચેપ્ટરમાંથી આટલું પૂછાશે, આ ચેપ્ટરમાંથી આટલું પૂછાશે, તો એ હંમેશા ફિક્સ હોતું નથી. આ પહેલી વાત. બીજી એક અગત્યની વાત એ છે કે આપણે જે નીટની પેટર્નની વાત કરતા હોય તો નીટની પેટર્ન એ પીએમટીની પેટર્નને ફોલો કરે છે. કોઈ જગ્યાએ તમે ઓફિશિયલી નીટની વેબસાઇટ ઉપર કે એવું તમને એવું નહીં ક્લિયરલી જોવા મળે કે આટલામાંથી આટલી વસ્તુ આમ પૂછાશે. બરાબર? એનું કારણ એવું છે કે એ લોકો તમને ગ્રેડિંગ અથવા તો મેરિટ આપવાના છે. બરાબર? હવે મેરિટ ઘણીવાર લાસ્ટ યરના રિઝલ્ટ ઉપર ઇફેક્ટ કરે, પછી અત્યારે જેમ કોરોના ક્રાઇસિસ છે એવી મેટર એની ઉપર ઇફેક્ટ કરતી હોય. એટલે યાદ રાખવાનું કે આપણે મેક્સિમમ સ્કોર થાય એનો પ્રયત્ન કરવાનો. લાસ્ટ યર ધારો કે 500 માર્કે અટક્યું, તો આ વર્ષે 500થી વધારે માર્કે અટકશે એવું જરૂરી નથી. એવું નોર્મલી બનતું હોય છે, પણ એવું જરૂરી નથી. ઓકે, જો હું નીટની જ અત્યારે વાત કરું તો એક જનરલાઇઝ્ડ વ્યૂ આ ટાઈપનો છે. બરાબર? કે નીટના આપણા ફિઝિક્સના, બરાબર, નીટના ફિઝિક્સનું વેઇટેજ આપણે વાત કરતા હોય તો જો આ કમ્પલસરી નથી, મેં તમને કીધું કે આમાં કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી. બરાબર? છતાંય મોર કેસીસ આર સચ ધેટ કે આવી રીતે કંઈક પેટર્ન ફોલો થતી જોવા મળે છે. નીટના વેઇટેજમાં ફિઝિક્સની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ 11 અને સ્ટાન્ડર્ડ 12 ને આપણે સેપરેટ કરી નાખીએ. સ્ટાન્ડર્ડ 11ના આશરે 18 જેવા ક્વેશ્ચન હશે, જેમાં 12 હશે એ મિકેનિક્સના, પછી લગભગ 5 જેવા હશે એ હીટ એન્ડ થર્મોડાયનેમિક્સના, એટલે 17 થશે, અને વેવમાંથી એકાદો પ્રશ્ન આવે, વેવ ઓસિલેશન, એમાંથી એકાદો પ્રશ્ન આવે. હજી હું તમને કહું છું કે આવું જોવા મળેલું છે. એનો અર્થ એવો નથી કે આવું જ હશે. બરાબર? પણ આશરે 11મા સ્ટાન્ડર્ડમાં તમે જો વિચાર કરો તો મેં તમને કીધું કે 17 ને 18 પ્રશ્નો આશરે 11મા ધોરણમાંથી નીકળવાના છે, 45માંથી. બરાબર? એ જ રીતે આપણે 12મા ધોરણની વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ એ મેજર પોર્શન કવર કરે છે 12મા ધોરણમાં. એમાં તમે જોશો તો સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી અને કરંટ ઇલેક્ટ્રિસિટીના આશરે 9 થી 10 પ્રશ્નો બનતા હોય. બરાબર? એની સાથે ઇલેક્ટ્રિસિટીમાં આમ તો એસી પણ આવી જાય. આની અંદર શું આવી જાય? એસીના પ્રશ્નો પણ બનાવતા હોય. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના પ્રશ્નો જુદા થશે. બરાબર?
એટલે એ આશરે 9 પ્રશ્નો આવશે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના પ્રશ્નોમાં શું આવે કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો મૂળ સિદ્ધાંત વિદ્યુત ચુંબકત્વ ઉપરાંત ફક્ત ચુંબકત્વ અથવા તો કન્વેન્શનલ ચુંબકત્વ મેગ્નેટિઝમ કહીએ અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહીએ. તો એના આશરે કેટલા પ્રશ્નો નીકળે? 6 જેવા પ્રશ્નો નીકળે. 5 થી 6 જેવા પ્રશ્નો નીકળે. ઓપ્ટિક્સ જે છે એના 4 જેવા પ્રશ્નો નીકળતા હોય છે, 4 થી 5 કે 3 થી 5 એવું ગણો. ક્યારેક એકાદો ઓછો હોય, ક્યારેક એકાદો વધારે હોય, પણ ઓપ્ટિક્સમાંથી એ કવર તો કરતા હોય છે. 3 જેવા પ્રશ્નો તો તમને મળી રહેતા હોય છે. એમાં શું આવી જાય? કિરણ પ્રકાશશાસ્ત્ર આવી જાય, તરંગ પ્રકાશશાસ્ત્ર આવી જાય, બરાબર. આ બે ઓપ્ટિક્સ એમાં આવી જાય. ફોટોન અને બાકીની મેટર મોડર્ન ફિઝિક્સમાં આવે, ન્યુક્લિયર ફિઝિક્સ આવે, એટોમિક ફિઝિક્સ આવે, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ વગેરે આમાં ઇન્ક્લુડ કરી શકાય. તો આ પ્રશ્ન થયા 15 ને 4, 19 અને 8, લગભગ 27 જેવા પ્રશ્નો આવી રીતે હું ડિવાઈડ કરી શકું, બરાબર. 27 ને 18 જોવો જોઈએ થઈ જાય છે, બરાબર. 35 ને 10 45 થઈ જાય છે ને. ઓકે, તો તમે એકવાર આ વસ્તુ નોટ ડાઉન કરી નાખજો કે લગભગ મોટા અર્થમાં લઈએ તો આવી કંઈક પેટર્ન ફોલો થાય છે. ઓકે, હું ઘણીવાર એવું પણ જોઉં છું કે ટીચર્સ અથવા તો સ્ટુડન્ટ્સની અંદર એવી મિસકોન્સેપ્ટ્સ હોય છે કે આ ચેપ્ટર નકામું છે, આમાંથી પ્રશ્નો નથી આવતા, બરાબર. પણ હું એવી રીતે કેટેગરાઇઝ અથવા તો જનરલાઇઝ મેટરને નથી કરતો, બરાબર. અથવા તો આપણે એમ કહીએ કે સિલેબસના વેઇટેજને હું એવી રીતે જનરલાઇઝ નથી કરતો. તમે વિડીયોને થોડી વાર માટે પોઝ કરીને આ એક નોટ ડાઉન કરજો. આ મને થોડું ઘણું સાચું, થોડું ઘણું એટલે આમ તો લગભગ પ્રમાણમાં સાચું લાગે છે કે આ પેટર્ન ફોલો થયા કરી છે. એટલે આશરે તમે જુઓ તો 15 થી 18 માર્ક આમાં આવી જાય અને લગભગ તમે ગણો તો 27 થી 30 માર્ક આની અંદર આવતા હોય છે. 12મા ધોરણનું વેઇટેજ આમ જો 30 માર્ક નહીં, સોરી, પ્રશ્ન. તો 12મા ધોરણનું વેઇટેજ જોઈએ તો આમ તો 30 સુધી ન પહોંચવું જોઈએ. ક્યાં સુધી પહોંચવું જોઈએ? 25 થી 27. આમ જોવા જાઓ તો આ વેઇટેજ કેટલું હોવું જોઈએ? 25 માર્કથી 25 ક્વેશ્ચનથી 27 ક્વેશ્ચન 12મામાંથી આવવા જોઈએ. એટલે 2 પ્રશ્નો આમાં ઓછા કર્યા તો આમાં કહી શકાય કે 18 થી 20 પ્રશ્નો આના થવા જોઈએ. બોલો, આવું મેં શું કામ કર્યું? કોઈ કહેશે બીકોઝ કે જો તમે 27 થી 30 સુધી વધવા માંગો તો આનું વેઇટેજ ખૂબ વધી જાય. આની કમ્પેરિઝનમાં આ 15 જેવું થઈ જાય અને આ લગભગ એનું બમણું થઈ જાય. એટલે આનું વેઇટેજ 33% કહેવાય અને આનું વેઇટેજ 66% કહેવાય. તો એવું મોટા ભાગે થવા દે નહીં. સારો પેપર સેટર હોય તો એવું કન્ફ્યુઝન ક્રિએટ કરશે નહીં, કારણ કે સ્ટુડન્ટ્સ તો લગભગ બંનેમાં સારી એવી પ્રિપેરેશન કરવાના છે. ઓકે, તો મેં તમને જે વાત કરી એ લગભગ આવી પેટર્ન તમને જોવા મળવાની જ છે, બરાબર. આ મેં મારા એક્સપિરિયન્સ ઉપરથી હું તમને કહું છું કે આવી રીતે પેટર્ન ફોલો થવાની છે. ઓકે, હવે બીજી વાત કરું કે આ વેઇટેજ થયું. સાથે સાથે જો યુનિટ વાઇઝ અથવા તો ચેપ્ટર વાઇઝ વાત કરીએ તો ચેપ્ટર વાઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે, બરાબર. પણ એટલે વેરી ડિફિકલ્ટ ટુ સે એનો મતલબ શું કે આ ચેપ્ટરમાંથી કેટલું આવી શકે એ તમે માર્ક્સ ઉપર કે જૂના પેપરના ઉપરથી નહીં કહેવાનું, બરાબર. કારણ કે એવું ક્યારેય જોવા મળતું નથી, બરાબર. પણ આપણે અમુક ચેપ્ટર્સ એવા છે, જેમ કે સૌથી પહેલા તો 11મા ધોરણની વાત કરીએ તો મિકેનિક્સની અંદરના ચેપ્ટર છે. મિકેનિક્સમાં કયા છે? રેખીય ગતિ, બરાબર, અથવા તો લિનિયર મોશન, આ એક ચેપ્ટર છે. પછી સમતલમાં ગતિ, પછી ન્યૂટનના નિયમો અને બળ, બરાબર, એટલે કે બળનો કોન્સેપ્ટ. પછી આવે છે કાર્ય ઊર્જા, મિકેનિક્સમાં બીજું શું આવે? ચાપ ગતિ પણ આવે. ઓકે, તો આ જે 5 ચેપ્ટર છે, બરાબર, સમજો બરાબર. રેખીય ગતિ, સમતલમાં ગતિ, ન્યૂટનના નિયમો,
અથવા બળ, કાર્ય ઊર્જા પ્રમેય, ચાક ગતિ. અને એની સાથે આપણે કોન્સેપ્ટ કોનો જોડી શકીએ? ફ્લુઇડ મિકેનિક્સ, બરાબર, તરલ યંત્ર શાસ્ત્ર, ઘન અવસ્થા ભૌતિક વિજ્ઞાન, બરાબર, અથવા તો ઘન પદાર્થનું ભૌતિક વિજ્ઞાન, એને જોડી શકાય અહીંયા. ઓકે, હવે આ ચેપ્ટર્સ બધા પૂછાવાની રીતે ઘણા અગત્યના છે, પણ યાદ રાખજો, હું એમ નથી કહેતો કે એમાંથી વધારે પૂછાશે, પણ પૂછાવાની રીતે અગત્યના છે. શું કામ અગત્યના છે? તો કે આની અંદર ઘણા બધા પ્રશ્નો બની શકે છે. લોટ ઓફ ક્વેશ્ચન્સ કેન બી ફોર્મ્યુલેટેડ, બરાબર. એનું કારણ એવું છે કે એવા નિયમો એટલા બધા એની અંદર એડવાન્સ છે કે તમે કેટલાય બધા ક્વેશ્ચન તમારી જાતે સારી એવી રીતે લર્ન કરીને તમે બનાવી શકો, સોલ્વ કરી શકો. ઓકે, તો હું તમને મહેનતની રીતે કહું છું કે તમે જે જગ્યાએ વેઇટેજ ઠીક છે અથવા તમને એવું લાગે છે કે આના પ્રશ્નો કોઈ દિવસ મિસ થતા નથી, પૂછાય જ છે આના પ્રશ્નો, બરાબર. તમને જો એવું લાગતું હોય અને તમને જો સર કે કોઈ પણ ટીચર, તમારા ફ્રેન્ડ્સ એમ કે આની અંદર તો ઘણા બધા ક્વેશ્ચન છે, તમે બુકમાં એવું બધું જોવો, તો એ ચેપ્ટર્સને વધારે વેઇટેજ આપીને પ્રિપેર કરવું. હું તમને એવું પ્રિફર કરું કે મિકેનિક્સના આ ચેપ્ટર છે એમાં ધોરણ 11માં ધોરણ 11ની તૈયારીના કુલ 66 થી 70% જેટલો સમય આટલા ચેપ્ટરને તૈયાર કરવા માટે આપવો જોઈએ. 70% જેટલો સમય આટલા ચેપ્ટરને તૈયાર કરવા માટે આપવો જોઈએ, હું એમ કહું છું. શું કામ? કારણ કે ઘણી વાર તો લોકો આનાથી વધારે સમય આમાં જ આપે છે. એનો મતલબ એમ કે 80% થી ઉપર સમય આ ચેપ્ટર્સની અંદર એ સ્પેન્ડ કરતા હોય છે. બીજા ચેપ્ટર છે એમાં હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ આવે છે. એનું વેઇટેજ મેં તમને કહ્યું, હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ, એનું વેઇટેજ સારું એવું મોટું છે, બરાબર, એનું વેઇટેજ સારું એવું મોટું છે. પણ આમાં તમે કુલ જે સમય છે એનો 5% સમય કે એનાથી ઓછો સમય જો વ્યતીત કરશો પ્રિપેરેશન માટે, તો પણ આમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. કારણ કે હીટ એન્ડ થર્મોડાયનેમિક્સમાં 2-3 ટોપિક સિવાયના ટોપિક સારી રીતે તમને આવડે એવા છે. હીટ ટ્રાન્સફરને લગતા અમુક પ્રશ્નો છે, કુલિંગ ઓફ ધ બોડી અથવા તો ગલનગુપ્ત ઉષ્મા, બાષ્પીભવનગુપ્ત ઉષ્મા, આવી બધા જે પ્રશ્નો છે એ તમને આવડે છે ખરા, પણ એના જે નવા પ્રશ્નો બની શકે એ આપણને બહુ ખ્યાલ નથી, પ્રેક્ટિસ નથી. એટલે હું એટલે કહું છું કે 5% સમય આમાં વ્યતીત કરો, 66 થી 70% સમય તમે આમાં વ્યતીત કરો. ત્યારબાદ આવે છે ઓસિલેશન એટલે કે દોલનો અને તરંગ. દોલનો અને તરંગમાં 10% જેટલો સમય તમે વ્યતીત કરી શકો, બરાબર. એટલે 85% જેટલો સમય તમારે આટલા ચેપ્ટરમાં 11મા ધોરણની વાત કરું છું, ધોરણ 11ની તૈયારીના તમારે 66 થી 70% જેટલો સમય આટલા ભાગમાં વ્યતીત કરવાનો. હીટ એન્ડ થર્મોડાયનેમિક્સમાં 5% અને 10% દોલનો, અને બાકીનો સમય અધર્સ બીજા ચેપ્ટર્સ માટે બાકીનો સમય વ્યતીત કરવાનો, બરાબર. તો આનો અર્થ એમ કે આની અંદર તમારે સૌથી વધારે અગત્યના ચેપ્ટર જો લેશો તો રેખીય ગતિ, સમતલમાં ગતિ, ન્યૂટનના નિયમો, કાર્ય ઊર્જા પ્રમેય, ચાક ગતિ, બરાબર. આ ચેપ્ટર્સ ખૂબ અગત્યના. તરલ યંત્રશાસ્ત્ર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, તમને આવડે એવું છે. તરલ યંત્રશાસ્ત્ર, બર્નોલીના સિદ્ધાંતો તમને આવડે એવા છે, અને એ ક્વેશ્ચન બહુ ઓછા જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ જે ટીક કર્યા છે એ આ 11th સ્ટાન્ડર્ડમાં ખૂબ અગત્યના. પછી હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ, હું એમ નથી કહેતો ઓછો સમય એટલે ઓછી ઇમ્પોર્ટન્સ આપો, એવું નથી કહેતો. હું તમને એમ કહું છું કે ઓછા સમયમાં સારું એવું પ્રિપેર થઈ જશે, અને એમાં તમને વધારે વેરાયટીવાળા પ્રશ્નો જોવા નથી મળતા. સિવાય કે 2 કે 3 ટોપિક એવા છે, દોલનો અને તરંગ.
હવે દોલનો અને તરંગના પ્રશ્નો આમ તો એકાદો જ જોવા મળે છે. આમ જોશો તો પ્રશ્ન કેટલા આવે છે? પ્રશ્ન એકાદો જ આવે છે. શેમાં? આ બે ચેપ્ટરમાંથી. તો દોલનો અને તરંગના ક્વેશ્ચન જો એકાદો કે બે પ્રશ્નો કદાચ આવવાના હોય તો પણ તમને આ થોડા મૂંઝવે એવા એની અંદર પાર્ટ્સ છે. ખાસ કરીને વેગને લગતા, પછી વેગની જુદા જુદા ફેક્ટર્સ ઉપર આધારિતતા, આવું બધું જે પૂછાય છે ને, તો એ ભાગ તમને મૂંઝવે એવું છે. એટલે મેં પ્રિપેરેશનનો 10% સમય આપ્યો, પણ બહુ ફાયદો નહીં થાય. તમને એકાદો પ્રશ્ન એમાંથી મળશે. બાકી જે છે, બાકીના પ્રશ્નો તમને અધર ચેપ્ટરની અંદર શું આવે? બીજું ચેપ્ટર જે છે એમાં ક્ષતિઓ, ત્રુટીઓના આવે છે પ્રશ્નો, એ આવશે, બરાબર. પણ આવડે એવા છે. ડાયમેન્શનલ ફોર્મ્યુલા, પારિમાણિક સૂત્રને લગતા પ્રશ્નો તમારે એમાં આવવાના છે. ગ્રેવિટેશનને કેમ બોલાય, ગ્રેવિટેશનને અલગ જ આપણે બનાવવું પડશે, બરાબર. ગ્રેવિટેશન એક પેપરમાં તમને આશરે કેટલા 8 માર્ક જેવું આપી દે. એટલે 1 થી 2 પ્રશ્ન પૂછાય છે, બરાબર. એટલે ગુરુત્વાકર્ષણના 1 થી 2 પ્રશ્ન પૂછાય છે, પણ સમય તમારે બહુ નહીં, 2 થી 5% સમય જો ગ્રેવિટેશનને આપો ને તો પણ ચાલે એવું છે. કારણ કે ગ્રેવિટેશનને લગતા પ્રશ્નો એટલા બધા અઘરા નહીં પડે તમને. આપણી ટેક્સ્ટબુકમાં જે આપેલા છે ટિપિકલ ઉપગ્રહોવાળા પ્રશ્નો, બરાબર, એ બધા પ્રશ્નો, પછી સાથે સાથે ઉર્જા, બરાબર, આ બધું જ જો તમે કરી નાખો તો ગ્રેવિટેશનનો પોર્શન સારી રીતે કવર થઈ જાય છે, બરાબર. પછી બીજું શું આવશે? ઘનાવસ્થા ભૌતિક વિજ્ઞાન, કણોનું બનેલું તંત્ર અને એની ગતિ. પછી તરલ તો આપણે અલગથી લઈ લીધું છે, બરાબર. પછી આવે તરંગો, દોલનો, એના પ્રશ્નો આવશે, બરાબર. સાથે સાથે તમારે દબાણને લગતા પ્રશ્નો તરલમાં થોડાક એવા અટપટા હોય છે, પણ એટલા બધા નહીં. પણ આપણી 11મા ધોરણની ટેક્સ્ટબુક વ્યવસ્થિત કરી નાખો એ ચેપ્ટર માટે તો સારું એવું થઈ જશે. તો હું જે અત્યારે મેં તમને એવરેજ આઈડિયા આપ્યો, કોન્સેપ્ટ આપ્યો, એના ઉપરથી તમને હવે ખબર પડી ગઈ કે મારે 11th સ્ટાન્ડર્ડમાં કયા ભાગ ઉપર વધારે ફોકસ કરવાનું થાય છે, બરાબર. ઓકે, ચાલો એ જ રીતે આપણે સેકન્ડ પાર્ટની વાત કરીએ અને 12th ક્લાસની અંદર વાત કરીએ. તો 12th ક્લાસમાં આપણે મેઇન જે પાર્ટ છે એ ઇલેક્ટ્રિસિટીનો છે, બરાબર. આમ તો ઘણા બધા લોકો શું કરે છે, હમણાં જ મેં કીધું એમ, ઇલેક્ટ્રિસિટી મેગ્નેટિઝમને જુદું પાડી દે છે. આપણે પણ પાડી શકીએ, બરાબર. ઇલેક્ટ્રિસિટીમાં શું આવે? સ્થિત વિદ્યુત, પછી પ્રવાહ વિદ્યુત, એસી, બરાબર. આ બધું શેમાં આવશે? ઇલેક્ટ્રિસિટીની અંદર આવશે, બરાબર. તો આ 3 વસ્તુ એમાં આવશે. પછી ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, એન્ડ હું લખું છું, આમ તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જ લખવું જોઈએ, બરાબર. તો ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમમાં શું આવશે? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, પછી આવશે મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક, બરાબર. આને શું કહેશું? વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આવું કહેશું. વિદ્યુત ચુંબકત્વ એવું કહેશું, અને ચુંબકત્વ આમ કહેશું, કરેક્ટ. ચાલો, આને કહેશું સ્થિત વિદ્યુત, જો કે તો ગુજરાતીમાં જ લખેલું છે એટલે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, પછી કરંટ ઇલેક્ટ્રિસિટી. કદાચ તમે અંગ્રેજી બુક રેફર કરતા હોય તો કરંટ ઇલેક્ટ્રિસિટી, અને આને શું કહેશું? પ્રત્યાવર્તી પ્રવાહ. ઓકે, તો આ રીતે આપણે એના 2 સેક્શન બનાવી શકીએ. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના, બરાબર. હવે એની સાથે એટલે આ વસ્તુ આપણે મેજર પોર્શન કવર કરે છે.
મેં તમને કીધું કે ઇલેક્ટ્રિસિટીના આન્સર કેટલા થવાના છે, 90 જેવા ક્વેશ્ચન એના થવાના છે. મેગ્નેટિઝમના ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના કે મેગ્નેટિઝમના 8 ક્વેશ્ચન થવાના છે. બરાબર. પછી આવશે ઓપ્ટિક્સ. બરાબર. ઓપ્ટિક્સમાં શું આવે? રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશ શાસ્ત્ર, આ ઓપ્ટિક્સ. અને બીજું આવે વેવ ઓપ્ટિક્સ, એને તરંગ પ્રકાશ શાસ્ત્ર આવું કહેવાશે. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર. એકચ્યુઅલી ઓપ્ટિક્સમાં બીજો પણ એક ભાગ છે ને ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય છે, અથવા તો વેવ ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર કહીએ છીએ, ક્વોન્ટમ ઓપ્ટિક્સ કહીએ છીએ. પણ એ પાર્ટ હવે જુદો પાડી દીધો છે અને એને આપણે મોડર્ન ફિઝિક્સની અંદર લઈએ છીએ. એની અંદર શું આવે? ફોટોન્સ. બરાબર. ડ્યુઆલિટી એટલે ડી બ્રોગલી ડ્યુઆલિટી લઈએ ને આપણે. આ બધું એમાં આવશે, મોડર્ન ફિઝિક્સની અંદર આવશે. મોડર્ન ફિઝિક્સની અંદર બીજું પણ આપણે શું એડ કરી નાખશું? ન્યુક્લિયર ફિઝિક્સ અને એટમિક ફિઝિક્સ. બરાબર. સાથે સાથે મોડર્ન ફિઝિક્સનો પાર્ટ નથી પણ ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ એવું આપણે એને નામ આપશો, અથવા તો અર્ધવાહક ભૌતિકશાસ્ત્ર એવું કહીએ છીએ આપણે એને. ઓકે. હવે આટલા ચેપ્ટર્સની અંદર હવે આમ તો કંઈ બાકી નથી રહી ગયું. આમાં નાના મોટા એક બે ક્વેશ્ચન ચેપ્ટર્સ છે કે જેને આપણે શું કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગના અને એના. બરાબર. પણ એ મેં આમાં લખ્યા નથી. આપણે જેની અત્યારે જરૂર છે એની વાત કરીએ. ઇલેક્ટ્રિસિટીમાં આ જે છે અને આ થોડુંક મધ્યમ સ્વરૂપ, આ બે ચેપ્ટર ખૂબ અગત્યના અને ખૂબ વધારે સમય માગી લે એ ટાઈપના ચેપ્ટર્સ છે. એટલે એમાં શું કામ એવું કહું છું, ક્વેશ્ચન્સ એમાંથી આવે કે ના આવે, એક બે ક્વેશ્ચન્સ બનતા હોય એટલે ટોટલ જો તમે આ ઇલેક્ટ્રિસિટીના ક્વેશ્ચન જુઓ તો 2 આના બની ગયા, 2 આના બની ગયા, 2 એટલે 6 ક્વેશ્ચન જેવા આવી જાય. બરાબર. અને એ ઘણીવાર આમાંથી સફલિંગ પણ થાય કે આમાં ઓછા પૂછાય તો આમાં વધારે પૂછાય, અથવા તો આમાં વધારે પૂછી ગયા એમ કરીને 8 આવી જાય, ને આમાં તો એમ કરીને 9 આવી જાય, ને આ બેના ક્વેશ્ચન 8 આવી જાય. પણ હું આમાં ક્વેશ્ચન લખવાની હિંમત નથી કરતો. એનું કારણ છે કે એવું ફિક્સ કાયમ હોતું નથી. આમાં ઘણી બધી મેટર અસર કરતી હોય છે. જેમ કે ઘણીવાર શું થાય કે ઇટ ડિપેન્ડ્સ કે એવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના રિઝલ્ટ આ વર્ષે બહુ સારા ન આવ્યા હોય તો એ લોકો છે એક્ઝામ સિસ્ટમને અસર કરી શકે છે અને નેક્સ્ટ યરનું પેપર એના સ્ટાન્ડર્ડ પ્રમાણે થોડું ડિફિકલ્ટ પણ નીકળે અને આપણને લોસ થાય. જે આપણે એવા ઇન્સ્ટિટ્યૂટને જોઈન ન કર્યું હોય તો લોસ થાય. એટલે એ લોકો શું ટેક્નિકલી એ લોકો સિલેબસ ફિક્સ રાખતા નથી. બરાબર. ઓકે. એટલે વેઇટેજ ફિક્સ નથી રાખતા કે આમાંથી આટલું પૂછવું ને એમ. પણ હું એમ કહું છું કે આના ખૂબ જ વધારે પ્રશ્નો બની શકે એવું છે. બરાબર. અતિશય પ્રશ્નો બની શકે. બરાબર. ક્વેશ્ચન્સ હાઈ નંબર ઓફ ક્વેશ્ચન્સ છે. બરાબર. એટલે તમારે પ્રિપેરેશન માટે વધારે સમય એમાં લાગવાનો છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં પણ કેવા છે? હાઈ નંબર ઓફ ક્વેશ્ચન્સ છે. બરાબર. હું આવી રીતે લખી નાખું એટલે તમે સમજી જજો કે આમાં વધારે સમય આપણે વ્યતીત કરવો પડશે. મેગ્નેટિઝમમાં એટલા ક્વેશ્ચન નથી, પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં ખૂબ વધારે પ્રશ્નો બનવાના છે. બરાબર. એમાં તમે વિચારો નહીં એટલા ક્વેશ્ચન, તમે કદાચ આખા 2 વર્ષ ગમે તે એક ચેપ્ટરના ક્વેશ્ચન સોલ્વ કરો ને તો પણ કદાચ પૂરા ન થાય એટલા બધા ક્વેશ્ચન્સ આની અંદરથી તમને મળી શકે છે. બરાબર. ચાલો. રે ઓપ્ટિક્સમાં પણ સારા એવા ક્વેશ્ચન્સ બનતા હોય છે, ઘણા બધા ક્વેશ્ચન બનતા હોય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે રે ઓપ્ટિક્સની અંદર તો કિરણ પ્રકાશશાસ્ત્રમાં એટલું પૂછાતું નથી. એવું ન વિચારો. કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર ભલે એકાદો ક્વેશ્ચન આવતો હોય છે,
પણ એ ક્વેશ્ચન થોડો વિચિત્ર ટાઈપના હોય છે ક્વેશ્ચન્સ, બરાબર. જો બેઝિકલી નીટની પરીક્ષા એટલી બધી અઘરી હોતી જ નથી, બરાબર. જો સારી રીતે તમે સારા લેવલથી પ્રિપેર કર્યું હોય તો તમને એકે એક્ઝામ અઘરી નહીં લાગે. પણ આપણે શું કરવું જોઈએ કે હાઈએસ્ટ પોઈન્ટ ઓફ થિંકિંગથી પ્રિપેરેશન કરીએ તો પછી ગમે તેવું અઘરી પરીક્ષા કદાચ નીકળી હોય તો પણ યુ વિલ બી સર્વાઈવ. એટલે તમારે કોઈ પ્રોબ્લેમ એમાં આવશે નહીં, એવી રીતે આપણે વિચારવાનું છે. એટલે ઘણીવાર એમ કે સર અઘરું નથી આવતું, સહેલું આવે છે, એવું વિચારતા નહીં. આપણે બધી રીતની પ્રિપેરેશન કરવાની છે. ચાલો, વેવ ઓપ્ટિક્સના પ્રશ્નો છે મીડિયમ ટાઈપના હોય છે, અઘરા નથી હોતા. એનું શું કારણ છે? કારણ કે એની અંદર જે ફોર્મ્યુલેશન્સ આપેલા હોય છે, એની અંદર જે સૂત્રો આપેલા હોય છે, એની અંદર જે દાખલાઓ આપેલા હોય છે, એ આપણી ટેક્સ્ટબુકની અંદર ઘણા ભાગે સોલ્યુશન્સ એના છે જ. એટલે તમે આપણી ટેક્સ્ટબુક કરો, એનસીઆરટીની ટેક્સ્ટબુક કરો, બરાબર, તો એના બહારનો કોઈ પ્રશ્ન એમાં નીકળતો નથી. એટલે તમને એ ચેપ્ટર થોડુંક પ્રમાણમાં નીટ માટે અને જેડબલઈ માટે સહેલું લાગવાનું છે, બરાબર. મોડર્ન ફિઝિક્સના બધા જ ચેપ્ટર્સ ખૂબ જ ઇઝી છે, વધારે પ્રિપેરેશન વાળા નથી. આ ચેપ્ટર કહેવાય છે ખૂબ જ ઇઝી છે, એટલે વધારે પ્રિપેરેશન માગશે નહીં, બરાબર. આની અંદર એક પોર્શન એવો આવે છે કે નેટવર્ક એનાલિસિસ એન્ડ કેપેસિટન્સ. તો આ થોડાક વિચિત્ર ટાઈપના ક્વેશ્ચન્સ ક્યારેક હોય છે અને જે આપણી ટેક્સ્ટબુકમાં પ્રોપર પ્રેક્ટિસ થાય એવી રીતે આપેલા હોતા નથી. તો હું તમને થોડો સમય આપીશ, તમે આને પોઝ કરીને સારી રીતે લખી લો કે આપણે શોર્ટ લિસ્ટ કરીએ. હું એક કામ કરીશ કે એક આખું પ્રિપેર કરી દઈશ તમને ફોર્મેટ, અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર એ હું તમને મૂકી દઈશ કે તમે કયા કયા ચેપ્ટર ઉપર વધારે ધ્યાન રાખવાનું છે, કયા કયા ચેપ્ટર ઉપર સારી એવી એક્સરસાઇઝ પ્રેક્ટિસ થઈ જાય એવી ટ્રાય કરવાની છે. વાત સમજાશે મારી? ઓકે, બોર નથી થતા ને? બધાને સમજ પડે છે હું શું કહું છું એ? રાઈટ. આપણે કોઈ પણ, જો હું એમ કહું છું કે તમે એવી ક્યારેય મહેનત ન કરો કે ક્યારેક તમે ફસાઈ જાઓ, બરાબર. ટોપ લેવલની મહેનત કરો. મહેનત કોના જેવી કરો? સૈનિક જેવી કરો. સૈનિકને કેવું શીખવવામાં આવે છે? ટોપ લેવલ. સૈનિક માટે ભૂલનો કે કંઈક મારાથી ચૂકાઈ ગયું, મારાથી ભૂલ થઈ ગઈ, એવું ત્યાં પોસિબિલિટી હોતી જ નથી, શક્યતા હોતી જ નથી. કારણ કે તમે જો સૈનિક હોય અને તમે જો દુશ્મન ઉપર પહેલી ગોળી ન છોડી શકો તો દુશ્મન તમારી ઉપર ગોળી છોડી દેશે. તો ત્યાં આપણે ભૂલને અવકાશ હોતો નથી. એટલે આપણે જ્યારે કોમ્પિટિટિવ પરીક્ષા દઈએ તો બી લાઈક એ બેટલમેન એટલે સોલ્જરની જેમ કે મારે આર યા પાર આમ જ કરવાનું છે, આમાંથી નીકળવાનું છે ગમે તેમ કરીને. એવી જ્યારે તમે સેન્સ સાથે પ્રિપેરેશન કરશો તો તમને કોઈ પણ રોકી નહીં શકે કોઈ પણ ટાઈપની એક્ઝામ ક્રેક કરવામાંથી, બરાબર. હું તમને એક બીજું રીતે રેકમેન્ડ કરું કે તમે અઠવાડિયામાં એકાદો દિવસ, આપણે અત્યારે ઓનલાઈન લર્નિંગ જ છે તો તમારા હાથમાં મોબાઈલ કે લેપટોપ કે એવું કંઈક તો હોય જ છે, તો અઠવાડિયામાં એકાદ દિવસ તમે, અને મેં ઘણા ટાઈમથી મને ખ્યાલ, એટલે ઓનલાઈન ટીચિંગમાં હોવાથી મને ખ્યાલ છે કે જ્યારે તમે બોર થાવ છો ત્યારે ભણતા પણ કંઈ બીજું જોઈ લેતા હોય છો, યુટ્યુબના વિડીયો જોઈ લેતા હોય છો, બરાબર, કે વોટ્સએપનું ચેટ્સ જોઈ લેતા હોય છો, શું આવે છે આમાં. તો એ બધું કરવાની સાથે સાથે એવા ઘણા બધા મોટિવેશનલ વિડીયોઝ તમને યુટ્યુબની અંદર મળી જશે કે જે તમને એક રીતે કહીએ ને તો બૂસ્ટઅપ કરશે, તમને તમારો મોરલ હાઈ કરી નાખશે. એટલે હું તો એ રેકમેન્ડ કરું કે શનિવારે અથવા રવિવારે વીકેન્ડ ઉપર તમે એટલીસ્ટ એકાદો કલાક કે અડધાથી એકાદો કલાક તમે આવા મોટિવેશનલ વિડીયો જુઓ કે જેની અંદર જે રેન્કર્સ છે, ક્રેકર્સ છે, બરાબર, તો એ બધાના ઇન્ટરવ્યૂ, એમનું સ્ટ્રેટેજી પ્રિપેર કરતા હોય, કેવી કરે છે, કેવી રીતે પ્રિપેર કરે છે વગેરે એમાં આવતું હોય છે, બરાબર. તો અને એવું હશે ને તો હું આપણા ગ્રુપમાં વારંવાર એ લિંક્સ મૂકતો રહીશ જેથી કરીને તમને એ મોટિવેશન મળ્યા કરે, રાઈટ.
એકચ્યુઅલી મોટિવેશન આમાં જો તમે જુઓ તો હું વારંવાર કહું છું કે તમે આપણે તમારા સિટીમાં રહીને ભણો અને સફળ થાઓ એ ખૂબ મોટી વાત છે, પણ જો તમે એ કામ ન કરી શકતા હોય તો તમે એવા એન્વાયરમેન્ટમાં રહો અથવા તો એવા વાતાવરણમાં રહો કે જ્યાં સ્પર્ધા જ છે, બરાબર. તમને ખબર હશે કે તમારી ક્લાસમાં ભણતા તમારા જ ફ્રેન્ડ્સ છે એ તમારી સાથે માર્ક્સમાં કોમ્પિટિશનમાં હોય તો એના 1 માર્ક તમારાથી વધારે હોય, 2 માર્ક હોય વધારે કે તમારાથી ઓછા હોય, ત્યાં તમે કાં તો દુઃખી થઈ જાઓ છો અને કાં તો રાજી થઈ જાઓ છો, બરાબર. વધારે હોય તો દુઃખી થઈ જશો, ઓછા હશે તો રાજી થઈ જશો. તો તમને ખબર છે કે તમારું સરાઉન્ડિંગ તમને અસર કરે છે. તો એ જ રીતે તમારા ક્લાસમાં જો બધા જ એવા હાર્ડ વર્કર હોય તો ઓટોમેટિકલી તમે નબળા હોવા છતાંય આગળ વધવા લાગશો. શું કામ? કારણ કે તમને તમારું નરિશમેન્ટ જ એ રીતે મળે છે કે તમને પાછળ રહેવું પોસાય એવું નથી. એટલે જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે એવી કોટામાં છે કે દિલ્હીમાં છે એ સતત તમને બૂસ્ટ કરતા હોય છે. કોટામાં જાઓ તો છોકરા મોબાઈલ નથી, ઓલા સ્વિચોવાળો મોબાઈલ વાપરતા હોય છે, બરાબર. તો એના આધારે તમને એના ઉપરથી ખબર પડે કે આ નાની નાની મેટર છે કે પેલો સ્માર્ટફોન અત્યારે તો જો કે વાપરતા હશે કારણ કે એમને પણ ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે, પણ જો સ્માર્ટફોન હોય તો એમાં તમને જુદું જુદું જોવાની ઈચ્છા થઈ જાય છે. ફ્રી હોય, તમારું માઇન્ડ સ્ટેબલ ન હોય તો તમને નાની મોટી ગેમ્સ રમવાનું ઈચ્છા થઈ જાય છે. તો હું તમને એકાદો વિડીયો મારા ખ્યાલથી એક આપણી સ્ટુડન્ટ એટલે ગુજરાતની સ્ટુડન્ટ હતી, એનું નામ મારા ખ્યાલથી સ્તુતિ કરીને હતું. જોયું હોય તો તમે સ્તુતિ ખાંડવાલા કે એવું કંઈક છે, તમે આનો એક વિડીયો સર્ચ કરજો, સ્તુતિ ખાંડવાલા, બરાબર. તો આ છોકરી આપણે સુરતની છે અને એને ઘણી બધી કોટામાં રહીને ભણી અને ઘણી બધી એક્ઝામ ક્રેક કરેલી છે. લગભગ 4-5 વર્ષ પહેલાં, એટલે મારા ખ્યાલથી 17, 18 કે 18, 19ની આજુબાજુ હશે, બરાબર. તો આ છોકરીએ લગભગ બધી જ એક્ઝામ ક્રેક કરેલી છે. એમ્સની એક્ઝામ ક્રેક કરી છે, પછી નીટની પરીક્ષા પાસ કરી છે અને સારા રેન્કે, બરાબર. ઉપરાંત એને મેથ્સ પણ હતું, બાયોલોજી પણ હતું, એટલે 4 સબ્જેક્ટ સાથે એને કર્યું હતું. એટલે એને JEE પણ પહેલી પરીક્ષા પાસ કરેલી છે, બરાબર. સેકન્ડ આઈ ડોન્ટ નો પરફેક્ટલી, હવે તો યાદ નથી મને, પણ એ મોટિવેશનલ વિડીયો એક સારો એવો છે, 1 કલાકનો સરસ વિડીયો છે, બરાબર. પછી એવા 2-3 લિંક્સ છે મારી પાસે, તો હું તમને એ લિંક શેર કર્યા કરીશ. તો શું થાય કે તમે એમાં તમને ખ્યાલ આવતો જાય કે પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ. ચાલો, એક બીજી વાત કરી દઈએ આપણે કે આપણે જે કંઈ પણ લેશું એનું મોડ્યુલ્સ, આપણે તમને આમ તો મોડ્યુલ્સ અથવા તો તમે જેને લીથો કહો છો ને, તો લીથો આ વસ્તુ આપણે શેર કરશું, બરાબર. હું તમારી સ્કૂલમાં આપી દઈશ, બરાબર, મટીરિયલ, અને એ લોકો તમને પ્રિન્ટ કરીને જે રીતે સર્ક્યુલેટ કરી દેશે. એટલે હજુ આપણે ફર્સ્ટ ચેપ્ટર ચાલુ કરીએ એ દરમિયાન હું એકાદ વીકમાં એ જે ફર્સ્ટ ચેપ્ટર છે એનું મોડ્યુલ પ્રિપેર કરી નાખીશ, બરાબર. ઓકે, મોડ્યુલની સાથે સાથે અંદર શું હશે? બીજું એક્સરસાઇઝ હશે, બરાબર. પ્રેક્ટિસ માટેની એક્સરસાઇઝ હશે. ઓકે, સમટાઈમ્સ વધારાની એક્સરસાઇઝ આવે, એક્સ્ટ્રા એક્સરસાઇઝ, એક્સ્ટ્રાને આપણે રેસ કહીશું, બરાબર. તો આવા મોડ્યુલ્સ પણ નાના 2-3 પેજના લિફલેટ જેવા મોડ્યુલ્સ તમને આપશું, બરાબર. પછી સ્કોલર મોડ્યુલ પણ એવું પોસિબલ બનશે તો આપણે શેર કરશું, પણ આ 2 તો તમને શેર કરશું જ, બરાબર. પછી એની અંદર જે એક્સરસાઇઝની અંદર જે ક્વેશ્ચન્સ હોય તો મારા ખ્યાલથી 1-2 લેક્ચર પતે ત્યારે હું તમને કહી દઈશ કે ભાઈ તમે એમાંથી ક્વેશ્ચન નંબર આ, ક્વેશ્ચન નંબર આ, ક્વેશ્ચન નંબર આ, ક્વેશ્ચન નંબર આ, આટલી વસ્તુ પ્રિપેર કરી નાખો, બરાબર. તો એટલી વસ્તુ પ્રિપેર થઈ જવી જોઈએ. પછી અને ન થાય તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરવાનું, તો એટલું આપણે લઈશું. ઓકે, જ્યારે હું હોમવર્ક તમને આપું, બરાબર, હોમવર્ક આપીએ ત્યારે 1 કે 2 હોમવર્ક ભેગા થઈ જાય પછી આપણે શું લેશું? ઓનલાઈન લેક્ચર લેશું. ઓનલાઈન લેક્ચરનો મતલબ કે આઈધર ઝૂમ મીટિંગ ઓર વેબએક્સ મીટિંગ અથવા ગૂગલ મીટ
રાઈટ, અથવા માઇક્રોસોફ્ટ ટીમ, કોઈ પણ જે પ્લેટફોર્મ તમને સારું લાગે એમાં આપણે ઓનલાઈન મળશું અને ત્યારે તમારા એ પ્રોબ્લેમ્સની ડિસ્કશન લાઈવ કરશું આપણે, બરાબર. એટલે આ થોડું નવું વિચાર્યું છે, બરાબર. અને તમારી સ્કૂલમાં પણ આ રીતે પ્રેક્ટિસ મારા ખ્યાલથી કરે છે, બરાબર. ઓકે, તો એનાથી શું થશે, ઇન્ટરેક્શન બનશે અને મને પણ ખબર પડશે તમારો પ્રોગ્રેસ, રાઈટ. એટલે આપણે આ વસ્તુ એસેન્શિયલ પાર્ટ છે કે તમને મોડ્યુલ્સ અથવા તો થિયરીનો પાર્ટ આપી દઈશ, એની સાથે એક્સરસાઇઝ, એની સાથે એક્સ્ટ્રા સમ્સ, એટલે એની સાથે એક્સરસાઇઝ આની સાથે જશે, પણ એક્સ્ટ્રા રેસના ક્વેશ્ચન્સ આપણે બાદમાં શેર કરશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. અને એની સાથે સાથે આપણે પછી હોમવર્ક ડિસ્કશન માટે અમુક સેશન્સ ઓનલાઈન રાખશું, આઈધર વન્સ ઇન અ વીક ઓર 15 દિવસે એકાદ વાર આપણે લાઈવ સેશન રાખશું, કરેક્ટ? ચાલો, આટલી આપણી જે ડિસ્કશન છે, હવે મારા ખ્યાલથી લગભગ 50% જેટલો ટાઈમ આમાં વીતી ગયો છે, જે આપણે 2 લેક્ચર બાદ આ વસ્તુ આપણે સ્ટ્રક્ચરની અગત્યતા હતી એટલે મેં તમને આ વસ્તુ શેર કરી. હવે આપણે શું ચાલુ કરશું, ચેપ્ટર નંબર 1, બરાબર. ચેપ્ટર 1 શેના રિલેટેડ છે? સ્થિત વિદ્યુતનું છે, બરાબર. ચેપ્ટર નંબર 1 એન્ડ 2 હું લઈશ, બરાબર. એને આપણે શું કહેશું, યુનિટ 1 કહેશું. શું કહેશું? યુનિટ 1. યુનિટ 1 માં શું આવશે? સ્થિત વિદ્યુત આવશે. સ્થિત વિદ્યુત હું એડ જ કરી નાખું, આ રીતે લખશું. યુનિટ 1 માં શું આવશે? સ્થિત વિદ્યુત. અને એ છે તમારું ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 2. એટલે આ બંને આપણે આમાં એડ કરી નાખવાનું થશે. આમાં એક કેપેસિટર, સ્થિત વિદ્યુતની સાથે હું એક અલગ પાર્ટ લઈશ, એને શું કહેશું? કેપેસિટર. એ અલગ પોર્શન તરીકે લેશું કારણ કે કેપેસિટરનું વેઇટેજ વધારે છે, બરાબર. અને એ જ રીતે નેટવર્ક પ્રોબ્લેમ્સ એટલે કે રેઝિસ્ટર અને એના નેટવર્ક્સનું પણ વેઇટેજ વધારે છે. એટલે આટલી બાબતો આપણે સ્ટડી કરવાની આવશે યુનિટ 1 ની અંદર. તો યુનિટ 1 ખૂબ લાંબુ ચાલશે. આમ તો શું કામ લાંબુ ચાલશે? એનું કારણ છે કે યાદ રાખજો, આ યુનિટ લાંબુ ચાલશે. શું કામ? કારણ કે એક તો સ્ટાર્ટિંગ છે, બીજું બેઝ અથવા તો એ ફાઉન્ડેશન છે, ત્રીજું એમાં મોર ટાઇપ્સ છે ટુ ડિસ્કસ, બરાબર, અથવા તો મોર ટાઇપ્સ ઓર મોર ક્વેશ્ચન્સ. તો વેરાયટી વાળા ક્વેશ્ચન્સ છે એટલે આપણે આમાં વધારે વાર લાગશે. ઠીક છે, એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી કારણ કે મેં સારી રીતે શેડ્યુલ ડિવાઈડ કરેલું છે અને દરેક વર્ષે એને મારા પ્લાન પ્રમાણે બધું જ વ્યવસ્થિત પૂરું થઈ જાય છે, બરાબર. એટલે આટલી વસ્તુ આપણે યાદ રાખજો કે આ વસ્તુ યુનિટ 1 ની અંદર 3 બાબતને લીધે થોડું લાંબુ ચાલશે. ચાલો, યુનિટ 1 શેના રિલેટેડ છે? એમાં પહેલો ચેપ્ટર લેશું આપણે. પહેલા ચેપ્ટરની થોડી ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. આમ તો તમે ભણેલા છો એટલે બહુ આમાં ચર્ચાની જરૂર નહીં પડે, પણ જે વસ્તુ થોડી કેવી છે, અટપટી છે, ડિફિકલ્ટ છે કે તમારી બુકમાં પ્રોપરલી મેન્શન નથી, એવી વસ્તુને આપણે આમાં ઇન્ક્લુડ કરવાનો ટ્રાય કરશું, પ્રયત્ન કરશું, બરાબર. ઓકે, તો એક બીજી વાત સમજો કે જે વસ્તુ આપણી ટેક્સ્ટ બુકમાં સારી રીતે એલેબોરેટ કરેલી હોય, વર્ણન કરેલી હોય, એ વસ્તુને હું અહીંયા ડિટેલમાં નહીં લઉં, બરાબર. પણ એને રિલેટેડ પ્રશ્નો કે જે આપણી ટેક્સ્ટ બુકમાં છે નહીં, બરાબર, તો એ બધી વસ્તુ હું અહીંયા તમને સમજાવવાની ટ્રાય કરીશ. અને અમુક કોન્સેપ્ટ્સ આપણે બહુ ઇઝીલી કરવાના પ્રયત્ન કરશું. મેં ઘણી વાર હું કહું છું તમને કે ફિઝિક્સની અંદર શેનો અગત્યતા છે? કોન્સેપ્ટ. શેની અગત્યતા છે? કોન્સેપ્ટ. એટલે તો એક બુક છે કોન્સેપ્ટ્સ ઓફ ફિઝિક્સ. યાદ રાખજો, આ બુક છે માસ્ટર બુક છે આપણી ફિઝિક્સની. બીજી કોઈ બુક તમારી પાસે ન હોય ને આ બુક સારી રીતે પ્રિપેર કરો તો
એચસી વર્માની બુક છે. આ સારી રીતે પ્રિપેર કરો તો નીટ તો ક્રેક થઈ જ જાય, પણ જેડબલઈ વાળાને પણ વાંધો આવશે નહીં. જેડબલઈ ના સ્ટુડન્ટ આપણે ગઈ વખતે કદાચ વાત થઈ છે કે જેડબલઈ એક્ઝામ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ક્રેક, પણ આપણે એ લેવલના ક્વેશ્ચન્સ પણ અહીંયા ડિસ્કસ કરવાના થશે, એટલે ચિંતા ન કરતા, બરાબર. એટલે મેથ્સ વાળા સ્ટુડન્ટ છે એને કોઈ તકલીફ નહીં પડે. જે હાઈ લેવલના ક્વેશ્ચન છે એ ડિસ્કસ કરીએ છીએ, પણ મારો અનુભવ એવો છે કે જ્યારે હું સાથે સાથે તમને ભણાવું છું આની અંદર, ત્યારે નીટ વાળા પછી બોર થવા લાગે છે કે આ પ્રશ્નો અઘરા નીકળ્યા, પણ ત્યારે મેં એમને લખ્યું જોઈએ છે કે ભાઈ આની અંદર તો આ લોકોને જેડબલઈ વાળાના પ્રશ્નો છે, આ નીટ વાળાના નથી. એને લીધે શું થાય છે, નીટ વાળા થોડા ગભરાઈ જાય છે, બરાબર. એટલે આપણે નીટના લેવલનું અત્યારે પ્રિપેર કરીએ છીએ, સાથે સાથે જ્યારે એવો ક્વેશ્ચન્સ આવે જેડબલઈના રિલેટેડ, તો હું અહીંયા અલગથી ઇન્ડિકેટ કરીશ કે આ પ્રશ્ન જેડબલઈ વાળા માટે છે, નીટ વાળા માટે નથી. ઓકે, કોન્સેપ્ટ્સ ઓફ ફિઝિક્સની બુક મળે તો તમે લઈ લેજો, બહુ સારી બુક છે, 2 ભાગમાં છે, બરાબર. અને એને તમે સોલ્વ કરી લો તો મારી કંઈ જરૂર પડશે નહીં. જાતે સોલ્વ કરી લો તો મારી જરૂર નહીં પડે, તમે આપોઆપ બધી એક્ઝામ્સ ક્રેક કરી શકશો. ચાલો, સૌથી પહેલા તો ઇલેક્ટ્રિસિટી કોની, એનો બેઝ શું છે? ઇલેક્ટ્રિસિટીનો બેઝ શું છે? એનો બેઝ શું છે? વીજભાર છે. શું છે? વીજભાર. એનો બેઝ વીજભાર, એને કહેવાય છે Q. તમને એમ કે વિદ્યુત ભાર એટલે શું છે? બહુ ઝડપથી આપણે વાત કરીએ તો વિદ્યુત ભાર એટલે શું છે? તમે એમ કહો કે ઇલેક્ટ્રોન આઉટ પ્લસ અને માઇનસ વીજભાર હોય, પણ એ શું? એમ પ્લસ અને માઇનસ વીજભાર એટલે શું? તો આપણે બહુ સારી રીતે એક વાત કરી શકીએ કે એક ધારો કે પથ્થર મૂકેલો, આ પૃથ્વી આપણે ધરતી માતા છે, બરાબર. એ પથ્થર નીચે પડવા દઈએ છીએ, બરાબર. અને એને છોડો છો ત્યારે એની સાથે એક રબરની ઢીલી દોરી બાંધેલી હતી, બરાબર. રબરની ઢીલી દોરી બાંધેલી હતી. પછી નીચે પડે છે એટલે દોરી ધીમે ધીમે ટાઈટ થઈ જાય અને પછી એ દોરી ખેંચાય. દોરી ખેંચવાના ઉપરથી આપણને ખબર પડી જાય કે અમુક લેવલે પહોંચ્યા ત્યારે ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય. તમને ખબર છે સ્પ્રિંગ બેલેન્સ આવે ને એવું, બરાબર. આપણે સ્પ્રિંગમાં અમુક વસ્તુ લટકાડી દઈએ તો 1 કિલો દેખાડે, 5 કિલો દેખાડે, 10 કિલો દેખાડે, આવે છે ને એવું. તો એના ઉપરથી તમને બળની ખબર પડી જાય. બોલો, આ વાત સમજાણી? મિત્ર, એક કામ કરો ને, આપણે સ્પ્રિંગ બેલેન્સ જ રાખીએ, દોરી શું કામ રાખી છે? તમે કન્ફ્યુઝ થઈ ગયા, બરાબર. ચલો, હું શું કરું છું? અહીંયા એક દ્રઢ આધાર છે, દ્રઢ આધાર સાથે એક સ્પ્રિંગ બેલેન્સ છે, બાંધી દીધું છે. અહીંયા એની સાથે દોરી છે, અહીંયા પણ એક બોલ લટકાડેલો નહોતો, પણ મેં આમ હાથ રાખ્યો હતો અને પછી આમ હાથ રાખ્યો હતો અને પછી એને છોડી દઉં છું, હાથ દૂર કરી નાખું છું અને પછી જોઉં છું કે કેટલું બળ લાગે છે. એક વાર તો મને જો એનું બળ મળી જાય તો હું પૃથ્વીનું બળ, અરે પૃથ્વીનું દળ, માસ ઓફ અર્થ, આનું દળ me, બરાબર, સ્મોલ, અને અંતરનો વર્ગ. અંતર એટલે કે ધારો કે અહીંયા આવે તો પૃથ્વીની કેન્દ્ર સુધીનું અંતર re, એનો વર્ગ લઈ લઉં, આમ ઠીક કરું તો મને કંઈક આ કિંમત મળી જશે f, બરાબર. ઓકે, આ f ની કિંમત ધારી લો કે મને કેટલી મળે છે? 100 ન્યૂટન મળે છે. કેટલી મળે છે? 100 ન્યૂટન મળે છે. ઓકે, પછી હું પાછું ચેક કરું છું કે આનું દળ કેટલું છે, બરાબર. આનું દળ કેટલું છે? તો એનું દળ ધારો કે 10 kg છે, એનું દળ 10 kg છે. તો પછી એક બળનું બીજું સૂત્ર તમને મળે છે કે F બરાબર m * g. તો 10 × 10 એટલે 100, બરાબર થઈ ગયું. ઓકે થઈ ગયું કે આ જે સ્પ્રિંગ ઉપર જે બળ આવ્યું એ બળ કયું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ છે. કયું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ છે. એ ખબર પડી ગઈ તમને કે આ સિવાયનું બળ નથી. હવે મારી વાત સમજો કે આ જ સ્થિતિ રાખી તમે, બરાબર, આ જ પદાર્થ રાખ્યો અને અહીંયા કોઈ પદાર્થ બીજો મૂકી દીધો, બરાબર. અહીંયા કોઈ બીજા પદાર્થો મૂકેલા છે અથવા તો એક જ પદાર્થ મૂકેલો, ચાલો, નીચે, બરાબર, અને પાછું એને પડવા દઉં છું.
બરાબર, એને પાછું પડવા દઉં છું. તો મને જે આ બળ અનુભવાયું, સ્પ્રિંગ કેટલું બળ માપે છે? તો સ્પ્રિંગ માપે છે, ધારી લો કે ત્યાં 10 ન્યૂટનનું બળ માપે છે. કેટલું બળ માપે છે સ્પ્રિંગ? 10 ન્યૂટનનું. આ મપાયેલું જ બળ હતું. આ પણ શું હતું? મપાયેલું બળ. પહેલા 100 હતું, બીજી વાર 10 ન્યૂટન હતું. તો હવે ક્વેશ્ચન એ થાય કે પહેલા કિસ્સામાં એ જ સ્થિતિમાં બળ F બરાબર 100 ન્યૂટન મપાયું અને બીજી સ્થિતિમાં એ જ સ્થિતિમાં બળ F બરાબર 10 ન્યૂટન મપાયું. બરાબર. તો એવું શું થયું કે બીજી સ્થિતિમાં બળ 10 ન્યૂટન મપાયું. બરાબર. આપણે શું કર્યું? પદાર્થ એના જેવો જ, પણ પદાર્થ કદાચ એક પદાર્થ અહીંયા ઉમેરી દીધો. આપણે શું કર્યું? એક પદાર્થ મૂકી દીધો. એને ટચ નથી કરતો પદાર્થ. ખ્યાલ આવે છે? અહીંયા આમ લટકીને ઊભો રહી જાય છે. નીચે એક પદાર્થ મૂકેલો છે. આપણે તો અહીં સુધી પદાર્થ લાવ્યા હતા. અહીંયા પહેલા 100 ન્યૂટન જેટલું બળ હતું અને બીજી વાર 10 ન્યૂટન જેટલું બળ હતું. પણ બીજી વારમાં શું થયું? આ પદાર્થ અહીંયા મૂકી દીધું તો આપણે પૃથ્વી ઉપર. ઓકે. હવે એ પદાર્થ એવો મૂક્યો હતો કે એનું દળ ઓલમોસ્ટ કેવું હતું? 0 હતું. એનું દળ ઓલમોસ્ટ કેવું હતું? 0 હતું. હવે તમે સમજો કે હું શું કહેવા માંગુ છું. તમે એમ કહેશો કે પહેલા જે 100 ન્યૂટન હતું એ ગુરુત્વાકર્ષણ બળને કારણે જ બન્યું હતું. બરાબર. પછી બીજી વાર જે 10 ન્યૂટન આવ્યું એ ગુરુત્વાકર્ષણ બળને કારણે 100 તો હોવું જ જોઈએ, પણ આ પદાર્થ આવ્યો એટલે બીજું વધારાનું ગુરુત્વાકર્ષણ બળ નથી આવ્યું. શું કામ? કારણ કે એનું દળ શું હતું? 0 હતું. એનું દળ શું હતું? 0 હતું. તો કંઈક બીજું બળ આની હાજરી પ્રોડ્યુસ કરી શકતું હશે. બરાબર. આની અંદર એક બીજો ગુણધર્મ, બરાબર, ગુણધર્મ છે જે બળને જન્મ આપે છે. બરાબર. શેની અંદર બીજો ગુણધર્મ છે? આની અંદર એક બીજો ગુણધર્મ છે કે જે બળને જન્મ આપે છે. અને આ બળ ગુરુત્વાકર્ષણ બળ નથી. આ બળ ગુરુત્વાકર્ષણ બળ નથી. ખ્યાલ આવ્યો? તો એ બળ કયું હોઈ શકે? તો એ નવા બળને આપણે શું કહીએ છીએ? વિદ્યુત બળ કહીએ છીએ. બહુ સરળ વાત કહું છું હું તમને કે પદાર્થની પોતાની અંદર કંઈક એવી વસ્તુ છે કે જેથી એ ગુરુત્વાકર્ષણ બળ જન્માવે છે. તો પોતાની અંદર એવી કઈ વસ્તુ છે કે જે ગુરુત્વાકર્ષણ બળને જન્માવે છે? તો દળ. પોતાની અંદર કઈ વસ્તુ છે જે ગુરુત્વાકર્ષણ બળ જન્માવે છે? દળ છે. બીજી એક એની અંદર વસ્તુ છે કે જે ગુરુત્વાકર્ષણ બળ સિવાયનું બળ જન્માવે છે. એ બળને આપણે શું કહીએ છીએ? વિદ્યુત બળ કહીએ છીએ. બરાબર. આપણે અહીંયા લખ્યું વિદ્યુત બળ. જે બળને જન્મ આપે છે, જે વિદ્યુત બળને એમ કહીએ. શું કહીએ? જે વિદ્યુત બળને જન્મ આપે છે. બરાબર. તો એ વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળથી જુદા ટાઈપનું બળ છે. બરાબર. અને વિદ્યુત બળને જન્મ આપતા દરેક પદાર્થના મૂળભૂત ગુણધર્મને, બરાબર, અથવા તો મૂળભૂત લાક્ષણિકતાને, ગુણધર્મ નહીં કહીએ પણ શું કહેશું? લાક્ષણિકતા કહેશું. તો એ મૂળભૂત લાક્ષણિકતાને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. થોડું ડિફિકલ્ટ છે સમજવું, પણ દરેક વસ્તુ જે કુદરતમાં આવી રીતે મળે છે એ આવી જ મુશ્કેલ હોય છે. સમજાયું? તો આપણે શું કહી શકશું કે હવે હું લખાવી દઉં તમને. તમે એક નોટ રાખજો તમારી સાથે. હું તમને દર વખતે આવા કંઈક નોંધ લખાવતો જઈશ અને એ નોટ આપણે આમાં શેર કરવું, અથવા તો એ નોટ તમારી સાથે રાખજો, કારણ કે આપણે વારંવાર એમાંથી જ કંઈક ડિસ્કશન આગળ લેશું. પહેલા ચેપ્ટરનું હેડિંગ આપી દીધું. તમે શું ચેપ્ટરનું હેડિંગ આપી દીધું? આગળની જે વસ્તુ લખાવી તમને પોઝ કરીને લખી નાખશો ને બધા. બરાબર. એ કોઈ પાછળના પેજ ઉપર લખશો તો પણ ચાલશે. અધરવાઇઝ તમે ચેપ્ટરનું હેડિંગ આપણે આપશું શું? વિદ્યુત, ઇલેક્ટ્રિસિટી, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી લેવાનું છે. એની અંદર ચર્ચા કરી ચેપ્ટર 1 લખજો. ચેપ્ટર 1 ની અંદર ઇલેક્ટ્રિસિટી નો બેઝ અથવા તો પાયો શું છે? પાયો છે વિદ્યુત ભાર. બરાબર. તો વિદ્યુત ભાર શું છે? વિદ્યુત ભાર શું છે સમજાવવા માટે મેં 1-2 એક્ઝામ્પલ લીધા તમને.
વિદ્યુત ભાર એટલે એવું નહીં વિચારતા કે ઇલેક્ટ્રોન તમને સામે મળે તો એના કપાળ ઉપર ઋણ નિશાની લખેલી હોય કે પ્રોટોન તમને સામે મળે તો એના કપાળ ઉપર ધનની નિશાની હોય, એવું ન હોય, બરાબર. પણ તમે વિચારો કે એક મારા ખ્યાલથી એક એવી ડોગની સ્પીસીસ આવે છે ને, હું નામ ભૂલી ગયો એનો, કે જોવે એટલે તરત બધાની સાથે બટકા ભરવા જતું રહે, એવું ગુસ્સાવાળો ડોગ, બરાબર. તો એની સ્પીસીસમાં જ છે. તમે આ સ્પીસીસના ડોગની વાત કરો, કૂતરાની વાત કરો તો એ બટકું ભરવા દોડે જ છે, એટલે તમે ચેતી જાઓ એને. પછી એ જ રીતે તમે બીજા જુદા જુદા પ્રાણીઓની વાત કરો, જેમ કે કૂતરાની નજીક જવામાં કદાચ તમને એટલી બીક નહીં લાગે, પણ સિંહની નજીક તમે જાઓ એવી રીતે તમને ખબર છે કે આ સ્પીસીસ એવી છે, એ જાત જ એવી છે કે એની નજીક જવાય નહીં. તો એ જ રીતે આપણે અત્યારે એક વાત કરી કે દરેક પદાર્થની અંદર એક ખાસિયત છે. એક ખાસિયત એવી કે જેને લીધે એને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એ ખાસિયતને દળ કહીએ છીએ. અને એની અંદર બીજી એક ખાસિયત એવી છે કે જેને લીધે એની ઉપર વિદ્યુત બળ લાગે છે, તો એ ખાસિયતને આપણે વિદ્યુત ભાર કહેશું. તો હું લખાવી દઉં, તમને લખો. કુદરતમાં મળતા દરેક પદાર્થ દ્રવ્ય પદાર્થ કહેવામાં આવે છે. આ પદાર્થને કુદરતે આપેલો એક મૂળભૂત ગુણધર્મ હોય છે, જેને આપણે દળ કહીએ છીએ. તેને લીધે તે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અનુભવી શકે છે. અથવા ગુરુત્વાકર્ષણ બળ અનુભવી શકે છે. પેરેગ્રાફ. આ દ્રવ્યોમાંથી અમુક દ્રવ્યોને કુદરતે આપેલો બીજો એક મૂળભૂત ગુણધર્મ પણ હોય છે, જેને લીધે તેના જેવા પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ સિવાયનું બળ, કૌંસમાં લખજો, વિદ્યુત બળ અનુભવે છે. તો પદાર્થના વિદ્યુત બળ અનુભવવા માટેના આ ખાસ ગુણધર્મને વિદ્યુત ભાર કહેવાય છે. વિદ્યુત ભાર કહે છે. ખ્યાલ આવ્યો? હવે વિદ્યુત ભાર એટલે મેં તમને કહ્યું એમ એક કુદરતે આપેલો ગુણધર્મ છે. અને તમારે કંઈ લખવું હોય તો તમે પોઝ કરીને લખી શકો, તમારી જાતે નોટ ડાઉન કરજો. જો મને એક એક્સપિરિયન્સ છે કે જ્યારે તમે ફેસ ટુ ફેસ મારી પાસે ભણતા હોય છો, બરાબર, ત્યારે તો નોટ બરાબર સારી રીતે ઉતારો છો. તમારા જ સ્કૂલની અંદર લગભગ હું 4 વર્ષથી કામ કરું છું અને સ્ટુડન્ટ્સને ભણાવું છું, પણ કોવિડને લીધે મળવાનું થતું નથી હમણાં 2 વર્ષથી. અને ઓનલાઈન લેક્ચર લઈએ છીએ તો ત્યારે તમે નોટ, હું એમ કહું કે આ પોઝ કરીને લખી નાખજો, તો લખતા હોતા નથી. પણ સામે ભણતા હોય તો તમે હું કહું એટલે નોટ લખી નાખો છો. તો એ નોટ એટલી બધી સરસ તૈયાર થઈ જાય છે તમારી પછીથી કે તમે એના આધારે ઘણું બધું પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જાય છે. આપણે બને ત્યાં સુધી મેં તમને કહ્યું કે મારો હેતુ શું હશે? કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવવાનો હશે. દાખલા તો તમે કરી શકશો, એક્સરસાઇઝના દાખલા આપશું એટલે તમે કરશો, પણ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. તો તમે જો નોટ જ નહીં તૈયાર કરો તો તમને વિડીયોમાં પછી મજા નહીં આવે. કારણ કે ઓનલાઈન લર્નિંગમાં આ પ્રોબ્લેમ મોટામાં મોટો છે.
એટલે અત્યારે હું જે બોલું છું એની નોટ બનાવજો 100%, નહીંતર પાછળ રહી જશો. એક ટાઈમ એવો પ્રોબ્લેમ થતો હતો કે સ્ટુડન્ટ્સને એક વિડીયો બાકી રહી જાય, લખવાનો બાકી રહી જાય, કાં તો એને લગતું નોટ તૈયાર કરવાનું બાકી હોય, તો બીજા વિડીયોમાં પછી એને ગમે નહીં, બરાબર. પછી ત્રીજા વિડીયોમાં 100% નહીં ગમે, ચોથામાં નહીં ગમે, એટલે ધીમે ધીમે વિડીયો જોવાનું બંધ કરે. તો લોસ કોને છે તમે વિચારો તો. તમે જો વિડીયો નહીં જોવો, બરાબર, તમે જો નોટ્સ નહીં બનાવો તો લોસ તમને થશે. કારણ કે અત્યારે તમારી ઉપર મોનિટરિંગ વાળું કંઈ છે નહીં. સ્કૂલમાં હોય તો તમને અમે કહી શકીએ કે આમ કરો, તેમ કરો, પેલી રીતે કરો, આવી રીતે કરો, પણ તમે શું જોવો છો વિડીયોમાં, તમે કેવી રીતે તૈયાર કરો છો, ઇટ ડિપેન્ડ્સ ફુલ્લી ઓન યુ, બરાબર. હું તમને એક્ઝામ્પલ આપું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે, ઇવન મારા સનની વાત કરું તો એ ઓનલાઈન ક્લાસીસ લે છે, બરાબર. તો શરૂઆતમાં એને ક્લાસીસ બહુ ગમતા, પણ હવે એ થોડો એ પણ કંટાળ્યો છે, એટલે એની ઉપર વોચ રાખવી પડે. તો તમારી ઉપર પણ શું કરવું પડે, આવી વોચ રાખવી પડે. એટલે તમારા પેરેન્ટ્સ કદાચ ટાઈમ ન હોય તો મુશ્કેલી એ છે કે તમે ક્યારેક ડાયવર્ટ થઈ જાઓ. તો એવું ન થાય એ ધ્યાન રાખજો. તમે હરેક મોમેન્ટ ઉપર જે વિડીયો આપણે આપ્યા હોય એ વિડીયો તમારે જોવાના જ છે, અને એવું નહીં વિચારતા કે આ અઘરું છે કે આ સહેલું છે. વિડીયો જોવાનું ચાલુ રાખવાનું જ છે, રાઈટ? ઓકે, તો આ પહેલી વાત કરી, વિદ્યુત ભાર કોને કહેવાય. પછી વિદ્યુત ભારના પ્રકાર. વિદ્યુત ભાર બે ટાઈપના છે, તમને ખબર છે. એક વિદ્યુત ભારને ધન વિદ્યુત કહીશું, એકને ઋણ કહીશું. ધન અને ઋણ. તમને એમ થાય કે આ ધન અને ઋણ કેવી રીતે ખબર પડી, બરાબર? તો આપણા જેવું છે કે એક માણસ છે, બરાબર. એ માણસ કેવો હોઈ શકે? શાંત હોઈ શકે, કાં તો ગુસ્સાવાળો હોઈ શકે. આપણે એ રીતે એના બે નામ પાડીએ, ગુસ્સાવાળો અથવા શાંત, બરાબર. પણ એક દેશ એવો છે કે એમાં કોઈ ગુસ્સાવાળો જ નથી, બરાબર. તો પછી એ દેશના વ્યક્તિના ગુણધર્મ એક જ ટાઈપનો છે. કયો? શાંત ગુણધર્મ છે. એ દેશમાં કોઈ ગુસ્સાવાળા જ નથી, તો એ દેશના તમામ વ્યક્તિનો એક જ ગુણધર્મ છે, શું? શાંત છે. જ્યારે આપણે ધારો કે અત્યારે બે ટાઈપના માણસો મળે છે, શાંત અને ગુસ્સાવાળા. તો હું તમને આનાથી શું સમજાવવા માંગુ છું કે દ્રવ્યમાનની જો વાત કરીએ તો દ્રવ્યમાન એક જ ટાઈપનું મળે છે. દ્રવ્યમાનમાં પ્લસ માઇનસ ઉલટ સુલટ એવું કંઈ નથી હોતું. દ્રવ્યમાન બે દ્રવ્યમાન ભેગા રાખો તો આમ ચોટી જશે તરત જ, બરાબર. તો એને આપણે શું કહીશું? ગુરુત્વાકર્ષણ. એટલે કે બળના આધારે તમને એના નેચરની ખબર પડે. તો તમે એમ કહી શકો કે એક્સ પદાર્થને હું આ એમ પદાર્થની નજીક લાવ્યો તો એ આકર્ષાયો, બીજા વાય પદાર્થને નજીક લાવ્યો તો એ પણ આકર્ષાયો, ત્રીજા ઝેડ પદાર્થને લાવ્યો તો એ પણ આકર્ષાયો. તો એનો મતલબ એમ કે ગમે તે ટાઈપના દળ લાવો છો તો એ બધા આકર્ષાય જ છે. તો દળમાં એવું નથી, બધા માને જ છે કે આમાં આકર્ષાવાનું છે, એટલે દળ એક ટાઈપનું છે. તો વીજભાર બે ટાઈપના હોવાનું કેમ ખબર પડી? તો એની આપણે વાત કરીએ કે વૈજ્ઞાનિકોએ બહુ સારી રીતે આ જજમેન્ટ લીધું છે. વીજભારો જોઈ શકાતા નથી. મેં તમને કીધું કે ઇલેક્ટ્રોન નીકળે તો તમે એમ ન કહી શકો કે ઇલેક્ટ્રોન ઉપર આમ ઋણ નિશાની લખેલી હતી, પ્રોટોન નીકળ્યો તો એની ઉપર ધન. ઇલેક્ટ્રોન દેખાતો નથી, યાદ રાખજો. પણ જો કદાચ તમને દેખાશે ને તો એનો વીજભાર ન દેખાય, કારણ કે વીજભાર ઇઝ નોટ ધ થિંગ ટુ સી. જોવા માટેની વસ્તુ નથી. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આપણે બે ભાગ કરી દઈએ, ધન અને ઋણ. શું કામ ધન અને ઋણ? તો કે એક્સ પદાર્થ છે એને બીજા એના જેવા જ એક્સ પદાર્થની નજીક લાવો, બરાબર. તો એ બંને આમ ધક્કો લાગે છે એને, બરાબર. એ જ રીતે વાય પદાર્થ છે એના નજીક વાય પદાર્થની નજીક લઈ જવું તો એને પણ ધક્કો લાગે છે, બરાબર. એવી રીતે જુદા જુદા સેમ ટાઈપના પદાર્થો લીધા ને તો ધક્કો લાગ્યો. ધક્કાને શું કહેશું? રિપલ્સન કહેશું. શું કહેશું? રિપલ્સન. રિપલ્સન એટલે અપાકર્ષણ. શું કહેવાય? અપાકર્ષણ, બરાબર. અપાકર્ષણ બળ લાગ્યું, બરાબર. પછી તમે કદાચ જોયું તો એક્સ અને વાય ને નજીક લાવ્યા તો પણ ધારો કે ધક્કો લાગ્યો, તો તમે શું કહેશો? એક્સ અને વાય સમાન ટાઈપના પ્રકારના વીજભાર છે. કારણ કે સમાન વાળા એક્સ એક્સ હતા ત્યારે ધક્કો લાગતો હતો, સમાન જ્યારે વાય વાય હતા ત્યારે ધક્કો લાગતો હતો,
અને એક્સ વાય હતા ત્યારે ધક્કો જ લાગે છે અપાકર્ષણ, તો એક્સ અને વાય સમાન પ્રકારના વીજભાર છે. ઓકે, પાછું હું ઝેડ વીજભાર લાવું. ઝેડ ને હું જો એક્સ ની નજીક લઈ જાઉં તો શું થાય છે? બળ બદલાઈ જાય છે. કેવું બળ થાય છે? આકર્ષણ. બરાબર, આકર્ષણ બળ થાય છે. બરાબર, તો તરત તમને ખબર પડી કે જો ઝેડ ને તમે વાય નજીક લઈ જશો તો એ આકર્ષણ થશે. આ તમે એઝ્યુમ કર્યું. શું કર્યું? પ્રયોગ નથી કર્યો, પણ શું કર્યું? એઝ્યુમ કર્યું. એઝ્યુમ એટલે ધાર્યું. કારણ કે તમે એવું કન્ક્લુઝન લીધું છે કે એક્સ સમાન જ હતા, વાય સમાન હતા, પણ એક્સ અને વાય નજીક લાગો તો અપાકર્ષણ થયું, તો એ સમાન જ હશે. પહેલી વાત એ કરી. પછી ઝેડ ને તમે એક્સ ની નજીક લાવ્યા તો અપાકર્ષણની જગ્યાએ આકર્ષણ થયું. એટલે ઝેડ અને એક્સ જુદા જુદા ટાઈપના હોવા જોઈએ. અને તો પછી એવું એઝ્યુમ કર્યું કે ઝેડ ને જો વાય નજીક લાવશો તોય આકર્ષણ જ થશે, અને થયું એવું, કારણ કે એક્સ અને વાય સમાન હતા. ઓકે, તો આના આધારે શું કહી શકાય કે બે ટાઈપના વીજભાર હોવા જોઈએ. બે પ્રકારના વીજભાર, બરાબર, એકબીજાથી વિરુદ્ધ સ્વભાવવાળા. એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ, બરાબર. એટલે આપણે એકને ધન કહીએ અને બીજાને ઋણ કહીએ, કારણ કે ધન અને ઋણ વિરુદ્ધ સ્વભાવ ના છે. બરાબર, ઉત્તર દક્ષિણ વિરુદ્ધ સ્વભાવ છે, ધન ઋણ વિરુદ્ધ સ્વભાવ છે. બરાબર, ઉપર નીચે વિરુદ્ધ સ્વભાવ છે, ડાબે જમણે વિરુદ્ધ સ્વભાવ છે. એવા નામમાં રાખી શકાય. બોલો, સમજ પડી? તો આ મેં એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપ્યું. સિમ્પલ એક્ઝામ્પલમાં શું લીધું કે વિદ્યુતભાર બે પ્રકારના છે. તમને પ્રયોગથી ખબર પડી કે એક પ્રકારના વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય છે, તો પછી આ બે જુદા જુદા પ્રકારના જ હોવા જોઈએ. જો એક પ્રકારના હોય તો અપાકર્ષણ થાય, એટલે એ આકર્ષણ થયું, એટલે બે પ્રકારના વીજભાર છે. ચાલો ઝડપથી એ પોઈન્ટ લખી લઈએ. લખો, વિદ્યુતભારો બે પ્રકારના હોય છે. વિદ્યુતભારો બે પ્રકારના હોય છે. એકને ધન અને બીજાને ઋણ વિદ્યુતભાર કહેવાય છે. એકને ધન અને બીજાને ઋણ વિદ્યુતભાર કહેવાય છે. ચલો, આજે આપણે અહીં સુધી રાખશું. આવતા લેક્ચરમાં અહીંથી આગળ વધશું. હું તમને એવું ઇન્સિસ્ટ કરું કે આ લેક્ચર તમે જોજો એકવાર, બે વાર, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી. અને મુખ્ય જે બાબતો મેં નોંધ કરાવી એને રીમેમોરાઇઝ કરતા રહેજો. રાઈટ? ચલો, બને ત્યાં સુધી આપણે 1 કલાકનો લેક્ચર રાખશું, જેથી આપણે વીકમાં 2 કલાક સારું એવું ભણી શકાય.